બીજી બાજુ જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢ પોલીસ તંત્રની ત્રીજી આંખ એટલે કે 78 સીસીટીવી અને 3 ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહ્યું છે ને ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં સ્વયંભૂ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર બની જતો હોય છે અને આ સાથે મેળામાં પધારતા ભાવિકોની સુરક્ષા માટે શંકાસ્પદ ગતિવિધિ અટકાવવી પણ એટલી જ જરૂરી છે। આ માટે જૂનાગઢ પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી સુચારુ વ્યવસ્થાઓ ગોઠવી છે અને આ સંદર્ભે વધુ જાણકારી આપતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવિકોની સુરક્ષા, વાહનનો ટ્રાફિક જામ અને અન્ય શંકાસ્પદ ગતિવિધિઓ અટકાવવા માટે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। અહીંથી રાઉન્ડ ધી ક્લોક પોલીસ જવાનો દ્વારા સીસીટીવી દ્વારા સતત સમગ્ર મેળા વિસ્તાર પર મોનિટરિંગ કરવામાં આવે છે અને આ મોનિટરિંગ ટીમ દ્વારા સિનિયર પોલીસ અધિકારીઓને દર કલાકે સીસીટીવીના સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલવામાં આવે છે જેથી ટ્રાફિક કે ભીડની સ્થિતિની યોગ્ય સમીક્ષા કરવાની સાથે તેના આધારે જરૂરી પગલાં લઈ શકાય। વર્ષોથી જૂનાગઢના ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિનો આ રંગબેરંગી મેળો ઉજવાય છે, જેમાં લાખોની સંખ્યામાં ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિશ્વના અલગ અલગ દેશોમાંથી જ્યારે શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે તેવા સમયે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમાં એઆઈ ટેકનોલોજીની મદદથી ઈ પાસ, પાર્કિંગની સુવિધા અને પોલીસના ઈ બંદોબસ્ત જેવી સુવિધાઓ પૂરી પાડેલી છે। વધુમાં જૂનાગઢના જે નેત્રમના કેમેરા છે તેની સેમ રેપ્લિકા એટલે કે તેનો એક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવનાથ ખાતે મિની કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે અને ત્યાં પણ આ કેમેરાનું ફીડ આપવામાં આવેલું છે, જેમાં કુલ 78 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે, જે ભવનાથના તમામ રસ્તાઓ, ચોક, 4 રસ્તા અને અન્ય મહત્ત્વના જે મંદિર હોય, દામોદર કુંડ છે એવા તમામ વિસ્તારોને કવર કરે છે। આ કેમેરાનું સતત સર્વેલન્સ રાખવા માટે નેત્રમની 3 શિફ્ટ કામ કરી રહી છે। વધુ અગત્યની વાત એ છે કે આ નેત્રમની ટીમ દ્વારા દર કલાકે જે સિનિયર અધિકારી છે પીઆઈ એન્ડ એબો, પીઆઈશ્રી, ડીવાયએસપી એન્ડ એસપી રેન્કના અધિકારીશ્રીને દર કલાકે આ તમામ જે પ્રેશર પોઈન્ટ છે તેના ક્લિક કરી અને તેમને વોટ્સઅપ મારફતે મોકલી આપવામાં આવે છે, જેથી સિનિયર ઓફિસર લેવલે પણ ખ્યાલ રહેશે કે અત્યારે વડલી ચોકમાં વધારે ભીડ છે, દામોદર કુંડ ભીડ છે કે જિલ્લા પંચાયતના ગેટ ઉપર ભીડ છે। આ છે બંદોબસ્તમાં ટ્રાફિક ડાયવર્ઝન અને લોકોમાં જે સ્ટક થઈ જવાની જે ટ્રાફિક જામ હોય કે પછી ચાલતા જવાનો જામ હોય તેને અટકાવવા માટે છે સિનિયર ઓફિસર લેવલે ખૂબ જ કારગર નીવડેલી છે। આ ઉપરાંત જે મહત્ત્વના પોઈન્ટ ભરડાવાવ, સોનાપુરી સ્મશાન 3 રસ્તા અને જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસનો પાર્કિંગના ગેટ નંબર 1 આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ થતું હોવાથી અમે છે કુલ 30 કરતાં પણ વધારે મોબાઈલ છે એ ગુમ થયેલા મોબાઈલ પૈકી રિકવર કરી આપેલા છે, જેમાં પણ આ સીસીટીવી કેમેરાનો સૌથી મોટો ફાળો રહેલો છે। આ ઉપરાંત 3 જેટલા ડ્રોન મારફતે છે સતત આ વિસ્તારનું સર્વેલન્સ રાખવામાં આવેલું છે, જેથી કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તેવા ઇસમોને ટાર્ગેટ કરી અને ન્યુટ્રલાઇઝ કરી શકાય। આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ નેત્રમના 400 કરતાં વધારે સીસીટીવી કેમેરા લાગેલા છે, જેમાં મોતીબાગ સર્કલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મજેવાડી દરવાજા, કાળવા ચોક આ તમામ પ્રેશર પોઈન્ટ છે તેનું પણ સર્વેલન્સ સતત રહેશે અને સિનિયર ઓફિસર લેવલે સમજ કરવામાં આવે છે કે અત્યારે મજેવાડીએ જામ થયો છે, શું પરિસ્થિતિ છે, વાહનો ક્યાંથી ડાયવર્ઝન કરી શકાય છે। આમ આ ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં સીસીટીવી કેમેરા પોલીસ વિભાગ માટે ખૂબ જ